ઉજ્જૈન નગરીની અંદર એક વેદપ્રિય નામે બ્રાહ્મણ રહેતા હતા. તમે વિચાર કરો, એમનું નામ જ વેદપ્રિય છે, જેને ચારે ચાર વેદપ્રિય છે એવા વેદપ્રિય નામના બ્રાહ્મણ નિવાસ કરતા હતા. કર્મનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ હતા. ચારે વેદના જાણકાર હતા, ધર્મવેતા હતા. અને આ જે વેદપ્રિય છે એ પરમ શિવ ભક્ત હતા. એટલી બધી શિવ પૂજા કરે, એટલું બધું અર્ચન કરે. અને શિવ ભક્તિના પ્રતાપે થયા અને વેદપ્રિય બ્રાહ્મણને ત્યાં ચાર દીકરાઓ હતા. એમાં એકનું નામ છે દેવપ્રિય, બીજા દીકરાનું નામ છે પ્રિય મેધા, ત્રીજા દીકરાનું નામ છે સુકૃત અને ચોથા દીકરાનું નામ છે મેરે ભાઈ બેન સુવ્રત. દીકરાઓ ધીમે ધીમે મોટા થાય છે. અને આપણે ત્યાં પણ એવું બને કે જેવું આપણે કરતા હોય એવું આપણું છોકરા છે એ શીખે. આ વેદપ્રિય જે છે એ રોજ શિવ ભક્તિ કરતા હતા. અને આ જોઈ અને ચારે ચાર દીકરાઓ પણ ખૂબ સુંદર મજાની રીતે શિવ ભક્તિ કરવા લાગ્યા છે. જ્યાં સુધી વેદપ્રિય જીવતા હતા ત્યાં સુધી તો શિવ પૂજાનો અધિકાર એમનો હતો. પણ જેવા વેદપ્રિય કાલક્રમ પ્રમાણે મૃત્યુ પામ્યા, 12મું 13મું પતાવી અને ચારે ચાર દીકરાએ અખંડ શિવ ભક્તિની શરૂઆત કરી છે. ઉજ્જૈનની નગરીની અંદર આખું નગર શિવ ભક્ત બની ગયું છે. અને આખું ગામ ભેગું થઈ અને ધીમે ધીમે ભક્તિ કરવા લાગ્યો ચારે દીકરાઓની સાથે. ઘટના એ ઘટી, શિવ ભક્તિ રોજ થવા લાગી એટલે આ નગર છે ને જળહળતું થયું. અને જળહળતું કેવું? દીવડાથી નહીં, બ્રહ્મ તેજથી જળહળતું થયું છે. એ જ સમયે દૂષણ નામનો એક રાક્ષસ બ્રહ્માજીની પાસે વરદાન મેળવી અને ઉજ્જૈન નગરીની અંદર આવે છે. ઘરે ઘરે ઉજ્જૈનની અંદર પૂજાઓ બંધ થવા લાગી. આ બાજુ ચારે ચાર દીકરાઓ શિવ ભક્તિ કરે છે અને ઉજ્જૈન નગરીના ઘણા બધા માણસો એમની સાથે રહી અને શિવ પૂજા કરે છે. આવું જોઈ અને દૂષણે ઉજ્જૈન ઉપર ચડાઈ કરી અને મારવા માટે જ્યાં તલવારો ઉપાડી છે અને કીધું કે બધાને મારી નાખીશ. સામાન્ય ગામના માણસો હતા એ દોડી દોડીને ભાગી ગયા. અને ત્યારે ચારેય ભાઈએ કીધું કે ભાઈ ભાગવાની ક્યાંય જરૂર નથી, આ રાક્ષસ છે, પણ આપણી પાસે તો દેવોનો દેવ મહાદેવ છે, એ આપણી રક્ષા કરશે. કોઈ ભાગો નહીં. છતાં પણ અમુક લોકો છે એ ભાગી અને જતા રહ્યા. અને એ જ સમયે દૂષણ નામનો રાક્ષસ છે અતિ નજીક ચારે ભાઈઓની પાસે આવી ગયો અને જ્યાં મારવા માટે તલવાર ઉગામી. એ જ સમયે એક પ્રચંડ અવાજ થયો અને એટલો બધો ભીષણ અવાજ હતો. અને ભીષણ અવાજ સાથે ભગવાન શિવ પ્રગટ થયા છે, મહાકાલ પ્રગટ થયા છે. અને મહાકાલના પ્રગટ થવાથી પ્રચંડ અવાજથી એ જગ્યાએ એક બહુ મોટો ખાડો પડી ગયો. અને વિરાટ અને વિકરાળ સ્વરૂપે ભગવાને આવી અને દૂષણનો વધ કર્યો છે. સાથે રહેલી આખી સેનાને ત્રીજું લોચન ખોલી અને અગ્નિની જ્વાળાથી ભસ્મીભૂત કરી છે. દેવતાઓએ મહાકાલની પુષ્પવૃષ્ટિ કરી છે. અને ચારે ભાઈઓને દર્શન આપી અને કહ્યું છે કે હું તમારી પાસે પ્રસન્ન થયો છું. હે ચારે ભાઈઓ, તમારે કંઈ માગવું હોય તો માંગી લો. ત્યારે કીધું, હે ભગવાન શિવ, આપ અહીંયા સ્થિર થઈ જાઓ. અને એ જ સમયે મેરે ભાઈ બહેન ભગવાન શિવ છે એ સ્થિર થયા છે. અને આ જ્યોતિર્લિંગનું નામ મહાકાલેશ્વર મહાદેવ પડ્યું.